જો એકવાર તમે આ રીતે બટેટાનું શાક બનાવી લીધું, કારણ કે એટલું બધું ટેસ્ટી બને છે કે તમે પનીરનું શાક ભૂલી જ જશો અને બહારનું પનીરનું શાક ખાવાનું કોઈ નામ જ નહીં લે. તો આ શાક બનાવવું તો ખૂબ જ સરળ છે, એકદમ જલ્દીથી અને ઘરની વસ્તુમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે. તો એના માટે આપણે અહીંયા બટેટા લીધા છે. તો બટેટાને આપણે આ રીતે ક્યુબમાં કટ કરી લેવાના છે. તો જોઈ શકો છો અહીંયા નાના નાના ક્યુબમાં આપણે બટેટાને કટ કરી લીધા છે. તો હવે આપણે એને મેરિનેટ કરીએ. તો એના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર અને થોડી એવી અહીંયા હિંગ એડ કરી છે. અડધી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અડધી ચમચી જેટલું ઓઇલ એડ કરી દેવાનું છે અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે. તો આ રીતે એકવાર બટેટાનું શાક બનાવી જુઓ, ખૂબ જ ટેસ્ટી એવું બને છે અને થોડું અલગ રીતે પણ બને છે. તો હવે આ શાકની જાન એટલે કે કસૂરી મેથી, તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી કસૂરી મેથી પણ અત્યારે એડ કરી દેવાની છે. કસૂરી મેથીને પણ સરસ એવી મિક્સ કરી અને બટેટાને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં એક પેનમાં 2 ચમચા જેટલું આપણે ઓઇલ લીધું છે. ઓઇલ સરસ એવું ગરમ થઈ જાય એટલે લાંબી લાંબી કટ કરેલી મોટી સાઈઝની 2 ડુંગળી આપણે એડ કરેલી છે. ડુંગળી આપણી એકદમ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. તો જો આપણી ડુંગળી અહીંયા તળાઈને એકદમ રેડી થઈ ગઈ છે તો આપણે એને બહાર કાઢી લઈએ અને એ જ તેલમાં આપણે અહીંયા બટેટા જે મેરિનેટ કરીને રાખ્યા છે તે એડ કરી દઈએ. તો જો આ રીતે બટેટાનું શાક બનાવશું એટલે ખૂબ જ ટેસ્ટી એવું બને છે અને આપણે અહીંયા વધારે ઝંઝટ કરવાની પણ જરૂર નથી રહેતી કે બટેટાને બાફવાના છે કે ઠંડા કરવાના છે, એવું કોઈ જ વસ્તુ નથી કરવાની. તો જો અહીંયા બટેટાને આ રીતે આપણે તેલમાં સાંતળીને શાક બનાવશું એટલે એકદમ જોરદાર એવી એની ફ્લેવર આવશે. તો બટેટા આપણા થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા એક મિક્સર જારમાં જે ડુંગળી તળીને રાખી છે તે એડ કરી દીધી અને એક નાનો કપ જેટલું આપણે અહીંયા દહીં લીધું છે. દહીં આપણે મોડું લેવાનું છે અને આની આપણે પેસ્ટ બનાવીને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે હવે બટેટા પણ જોઈ લઈએ. તો જોઈ શકો છો તમે બટેટા અત્યારે આપણે એની ઉપર એક હલકી હલકી ક્રિસ્પી લેયર આવી ગઈ છે. તો આપણે બટેટાને 80% જેટલા કૂક કરવાના છે. તો જો ચેક કરીને જોઈએ તો બટેટા સરસ એવા આપણા કૂક થઈ ગયા છે. તો આપણે એને તેલની બહાર કાઢી લઈએ. તો આ રીતે બટેટા તળશું તો વધારે તેલનો ઉપયોગ નથી થવાનો, કારણ કે બટેટામાં તેલ નથી ચડતું. તો જો અહીંયા હવે બટેટા પણ સાઈડમાં રાખી દઈએ અને એ જ વાસણમાં અને એ જ તેલમાં આપણે અડધી ચમચી જેટલું જીરું, 1 એલચી જેને આપણે ઉપરથી હલકી એવી ખોલી લીધી છે, 2 થી 3 જેટલા આપણે મરીના દાણા લીધા છે, 1 લવિંગ અને જે બાદિયાનું ફૂલ હોય છે એમાંથી 2 એની પાંખડીઓ આપણે લીધેલી છે. ગરમ મસાલો તેલમાં એડ કરી દઈએ, હલકો એવો આપણે એને સંતળાવા દઈએ. ગરમ મસાલો થઈ જાય એટલે આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી અને એક મોટા ટમેટાની પ્યોરી મેં અહીંયા બનાવેલી છે, એ ટમેટાની પ્યોરી પણ આપણે એડ કરી દઈએ અને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું અહીંયા ધાણા જીરું પાવડર, થોડી એવી હિંગ એડ મેં કરી હતી અને 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈએ. તીખાશ તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો. તો જો અહીંયા બધી વસ્તુને સરસ એવી એક વખત આપણે મિક્સ કરી દઈએ અને આ મસાલાને થોડી વાર માટે આપણે થવા દઈએ. તો જો અહીંયા મસાલો આપણો સરસ એવો થઈ ગયો છે તો એમાં આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી ડુંગળી અને દહીં વાળી એ એડ કરી દઈએ અને સરસ એવું મિક્સ કરી લઈએ. એકદમ ઢાબા રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું શાક બનશે, પણ આપણે અહીંયા કોઈ કાજુ કે ક્રીમનો ઉપયોગ નથી કરવાનો. સિમ્પલ આપણા ઘરમાં જે વસ્તુ રહેલી છે એની મદદથી આપણું શાક બનીને તૈયાર થઈ જશે. તો હવે દહીંને આપણે પ્રોપર કુક કરવાનું છે અને આપણે અત્યારે આ સ્ટેજ ઉપર એમાં થોડી કસૂરી મેથી એડ કરી દઈએ અને બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દઈએ. ઢાંકણ ઢાંકી અને ગ્રેવીની ઉપર ઓઇલ આવી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને થવા દેવાની છે. તો જોઈ શકો છો ગ્રેવીની ઉપર સરસ એવું ઓઇલ આવી ગયું છે અને ગ્રેવીનો કલર પણ સરસ એવો આવી ગયો છે. તો જો અહીંયા આપણી ગ્રેવી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો અહીંયા આપણે ઘરનું જે નોર્મલ પાણી હોય છે એડ નથી કરવાનું, અહીંયા ગરમ પાણી જ આપણે એડ કરવાનું છે. અડધી વાટકી જેટલું મેં ગરમ પાણી એડ કર્યું અને પાણી ઉકળી જાય એટલે એમાં બટેટા જે તળીને રાખ્યા હતા એ એડ કરી દઈએ અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈએ. બટેટામાં આપણે મસાલા કરેલા હતા અને કૂક પણ આપણા બટેટા થયેલા છે એટલે વધારે વાર આપણે અહીંયા શાકને સ્ટીમ કુક કરવાની જરૂર નથી. બસ 1 થી 2 મિનિટ જેવું આપણે એને સ્ટીમ કુક કરશું એટલે શાક આપણું સરસ એવું એની ઉપર ઓઇલ આવી જશે. તો જો આપણું શાક અહીંયા બનીને એકદમ રેડી થઈ ગયું છે, એની ઉપર તેલ આવી ગયું છે, તો આપણે થોડી મરચાની આવી રીતે લાંબા લાંબા કટ કરીને 1 મરચું મેં એડ કરેલું છે, થોડું આદુ પણ એડ કર્યું લાંબુ લાંબુ કટ કરીને અને થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ. એકદમ હોટેલ રેસ્ટોરન્ટ જેવો શાકનો લુક અહીંયા આપણો આવી ગયો છે. તમારા ઘણા બધા પૈસા બચી જશે જો